ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક મસ્ત મજાના સવારના વિડીયો વ્લોગની અંદર. ને સવારના અત્યારે 7 વાગ્યા છે ને ભાઈ 7 વાગે વાડીનો સનસેટનો નજારો જોવો. અને અત્યારે ભાઈ વાડીએ તમે સવારના 7 વાગ્યાનો નજારો જોવો તમે કંઈ. અને અમે આવી ગયા છીએ હું અને ગૌતમ વાડીએ પાણી વાળવા. અને આ જો અમારી વાડીમાં જોવો તો ખરી ભાઈ જોઈ લ્યો તમે. હા ભાઈ આની મોજ જ કંઈક અલગ છે ભાઈ. અમારે અત્યારે ચારામાં પાણી વાળવાનું છે. આ ચારામાં આમાં નહીં આમાં. તો અમે અહીંયા કવા પાસે મોટર ચાલુ કરવા આવ્યા હતા. જો તમને કવડી દેખાતી હોય તો ત્યાં કવો છે, ત્યાં મોટર ચાલુ કરવા આવ્યા હતા. અને હવે જઈએ છે જ્યાં પાણી વાળવાનું છે ત્યાં. અને 1 કલાક જેવી લાઇટ આવવાની છે. અને આજે છે પાછી ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી. અને 2 કલાક પાણી વાળી લઈએ પછી ઘરે જઈએ. ઘરે બહુ બધું કામ છે મારે, કેમ કે નવું વાગશે ને ત્યાં ઘરે પણ પાણી આવી જશે. ને પાણી આવશે એટલે તમને જે કાલના વ્લોગમાં બતાવ્યું હતું કે ધોવાનું છે બધું જ બાકી છે. તો 9 વાગે પાણી આવશે એટલે નીકળી જશું હું ગૌતમ ત્યાં ઘરે. અને ત્યાં પછી બધી ઘરની સાફ સફાઈ કરવાની છે. અને આજે પાછું મારે સુરત નીકળી જવાનું છે, એવું બધું છે. એટલે હવે કન્ટિન્યુ રહ્યો તમે. ગામડાના વ્લોગમાં તમને મજા તો આવશે, એ તો ફાઇનલ જ છે. કેમ કે અહીંનો નજારો ભાઈ ને અહીંની કુદરતી હવા ને અહીંનું બધું વાતાવરણ, વ્લોગ જોતા હોય એને મજા આવે અને અહીં જે રહેતા હોય એને મજા આવે. જો ગૌતમભાઈ અહીંયા છે ત્યાં, જો આમાં પાણી વાળવાનું છે. મને તો ભાઈ આ ગમ્યું ખાલી. જો તમે નજારો તમે જો ખાલી. હા ભાઈ હાલો તમને બતાવી દઉં કે પાણી વાળવાનું છે કે પાણી ચાલુ થઈ ગયું છે. જો અહીંયા ગૌતમભાઈ મીણા છે પાણી વાળવા. જો આપણું પાણી ચાલુ થઈ ગયું છે. અને જો એટલામાં પાણી વાળી નાખવાનું છે આજે, અને પછી ઘરે જવાનું છે. તો મિત્રો 9 વાગ્યા અત્યારે ને લાઇટ વહી ગઈ, મતલબ પાણી વહી ગયું. અને હવે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. અને ઘરે બધી સાફ સફાઈ બાકી છે, હવે એ કરવાના છે. બીજી વાત એ કે આજે ધૂળેટી છે ને ભાઈ, ગામડાની ધૂળેટી કેવી હોય આઈ ડોન્ટ નો. હવે જઈએ આગળ રસ્તામાં અહીંની ધૂળેટી જોઈ કેવી છે, કોઈ બગાડે છે કે નથી બગાડતા. કારણ કે સુરતમાં તો ધૂળેટીના દિવસે ભાઈ તમે ઘરની નીચે દૂધ લેવા જાવું ને તોય બગડીને જ તમે આવો, એવી ધૂળેટી હોય. અહીંયા જોઈએ ગામડે કેવું છે. પ્લોટમાંથી આગળ ઘરે જવું. જો કે અમારું ગામમાં ઘર થોડુંક નજીક જ છે, બહુ ઘર ક્રોસ કરવા ન પડે. પણ તોય આગળ 10-12 મકાન છે, ત્યાંથી કોઈ શું કરે છે શું નહીં તમને બતાવું. કન્ટિન્યુ રહ્યો. બગાડતા ને એક કે બસ તો અત્યારે ફાઇનલી વાગી ગયા છે બપોરના 1:30. અને ભાઈ આખી ઓસરી બોસરી બધું ધોઈ અને એક નંબર ચાકા જામ કરી દીધું છે. ને પછી ભાઈ અમારા ફૂઈના છોકરા ને કાકા ને એવું બધું 6-7 જણા અમારા વડીલો બધા ભેગા થઈ. અને જે કહેતો હતો તમને કે હું તમને કાલે બતાવીશ, જે લાવ્યા છે પાછલા વ્લોગમાં મવાથી જે લાવ્યા હતા ને, જે તાલપત્રી એ ક્યાં બાંધવાની છે, શું કરવાનું છે, વ્લોગ ઉતારવો હતો. પણ અમે બધા ડિસ્કશનમાં એટલા ઘૂસી ગયા હતા ને બાંધવામાં, એટલે પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહીં. અને આપણું ઘર આખું એકદમ રેડી કરી દીધું છે. અને તમને હવે એનો લુક ફાઇનલ બતાવું તમને કે કેટલું મસ્ત કર્યું છે. આ આઈડિયા પહેલાં આવી ગયો હોત ને તો અત્યારે બધું આ તમને કાલ બતાવ્યું ને સાફ સફાઈ કેટલું બગાડે, ચકલા ને બધું સીપડા ને એ બધું, તો એ થાત નહીં. અત્યારે એક નંબર બનાવ્યું છે. પહેલાં આઈડિયા આવી ગયો તો અત્યારે સુધી અમારે માથાકૂટ નથી. પણ કાંઈ વાંધો નહીં. હવે તમને જો હું આખું ફાઇનલી અમે કઈ રીતના કર્યું છે ને તમને બતાવી દઉં. જો આ રીતના કરી દીધું છે પેક.
બધેથી આમ બાંધી અહીંયા બાંધી દીધું અને નીચે જો ઈટું બધી મૂકી દીધી. તમને જો આરપાર દેખાતું હતું છે. જો એક જગ્યાએથી ખૂણો ક્યાંય રહેતો હોય તો મને કહો. જો એટલો રહે છે અહીંયા, પણ ત્યાંથી કાંઈ ચકલા જાય નહીં. બાકી તમે જો કરી દીધું ને એક નંબર ઘર. આગળ દૂરથી તમને બતાવું મારો મિની બંગલો. ભાઈ ઘર હકીકતે બધા અત્યારે છે ને ગામડામાં ઉભા રહે. તમને થોડીક એક ઇમ્પોર્ટન્ટ વાત કરી લઉં કે અત્યારે છે ને ગામડા જે પાછા સુરતવાળા આવે છે ને એ લોકો મકાન બનાવે ને મેં જોયા રો હાઉસ ટાઈપ બનાવે. મતલબ એક દરવાજો મૂકે અને બાકી બધું અંદર રો હાઉસ સુરતની જેમ મતલબ 2 BHK 3 BHK એ રીતના બનાવે. પણ ગામડે ભાઈ એ સારું લાગે નહીં. આ મારી ચોઈસ કહું છું પર્સનલી. મને ભાઈ ન ગમે એ મકાન આવા હોય ને તો જ ગમે. ગામડા જેવા જ મકાન હોવા જોઈએ. આપણને એ ગમે, આપણને રો હાઉસ ટાઈપ ગમે નહીં. હવે તમે જુઓ દૂરથી ખાલી આપણો બંગલો આ જોઈ લો છે ને. બાકી ખતરનાક. કમેન્ટ કરી દેજો જરૂરથી ભાઈ કે મારું ઘર કેવું છે, મારો મિની બંગલો કેવો છે, સારો છે કે નહીં, એકવાર કમેન્ટ કરી દેજો. છે ને એક નંબર ખતરનાક. હવે હાલો તમને અંદરથી બધું બતાવી દઉં. સાફ સફાઈ કરીએ અને પછી બધા રૂમ બૂમ બધું પેક કરી લઈએ. કેમ કે 1 વાગી કે 1:30 વાગી ગયો છે. હમણાં 5 વાગે સુરત જવાનું થઈ જશે. 4:30 ટાઈમ મળશે નહીં. હજી ફૂઈની ઘરે બેસવા જવું છે એવું છે. હવે તમને અંદરથી બતાવું. આ જોઈ લો કરી દીધું ને એકદમ ચાકા જામ સાફ એકદમ. જોઈ લો. અને અમારે ગુડી બેન હતા મારી બેન, એણે બધી રૂમમાં તો પોતા મારી દીધા. એ કે પરેશભાઈ લાવો રૂમમાં તમને પોતા મારી દો. એટલે રૂમમાં જો પોતા મારીને એકદમ કમ્પ્લીટ કરી દીધું. કાંઈ ઘટે નહીં, મસ્ત કરી દીધું. હવે બસ અમે દિવાળી આવી ને મારી મમ્મીને હવે ટેન્શન નહીં. દર વખતે અમે ગામડે આવીને મારી મમ્મીને ટેન્શન વધી જાય બહુ કે કેટલું ઢવળવું. કેમ કે એક તો આવી ગામડેથી સુરતથી ગામડે થાક લાગી જાય ટ્રાવેલમાં, અને પછી અહીંયા આવીને 1 દિવસ કન્ટિન્યુ સવારથી સાંજ સુધી હોવાનું ન કરવું. પછી છે ને 2 દિવસ પગ દુખવા મળે ને એટલે દિવાળી આપણી બગડે એવું થાય. એટલે હવે કાંઈ ઉપાધિની ડાયરેક્ટ અહીંથી કાઢી અને ખાલી હંજવારીને પોતું જ મારવાનું રહી. જો બધું કમ્પ્લીટ કરી દીધું. અને અહીંયા જો અમારા સાહેબ હોઈ ગયા છે. મસ્ત કરી દીધું ને. હવે ફટાફટ બધો સામાન પેક કરી લો, રૂમું બધી પેક કરી લો ને પછી ફૂઈના ઘરે જાઓ. નાખોની ગેસ વયો જાહે. બસ એલા ભાઈ. અમારા ગઢામાં સોડા મંગાવી હતી, ગુજરાતી કહેવાય અને અહીંયા એની ભાષામાં. અને અમે બે મંડાણા અત્યારે. હું હજી મસાલો નાખી અંદર થોડોક. તાર પીવી એટલે પી લઉં. કેટલી જો તું પી લે ને તાર જેટલે પીવી એટલે હું તો મસાલો દરેક નાખી છે. તારી બધી પી લેજે જેટલી પીવાનું. હું મારો મસાલો નાખી જ તે અંદર. આની મજા છે ભાઈ ગામડે. જો જલજીરા પાવડર ને એ આ ગુજરાતી સોડા. આપણે ના કિનલી ગઈ ને સુરત, અહીંયા બધા ગુજરાતીમાં દેશી ગઈ, દેશી ગુજરાતી. હજી કેટલો મસાલો હતો. જલજીરા બધી નાખવાની હતી. બસ રાખો બસ. બહુ કેરી હવે એ બધી જલજીરા નાખી તો જ મજા આવે. હવે ટાઈમ થઈ ગયો છે. હમણાં 1.5 કલાકમાં સુરત નીકળી જવાનું છે. એટલે હું ને ગૌતમ આવે છે ને જેટલી કેરી ખરે છે ને, મતલબ આમ અડી જાય ને, જો આ દાખલા તરીકે લગભગ આ પડી જાય. જો આ અડી જઈને ખરે છે ને એ મતલબ બધી કેરી છે ને, જો એ બધી હા એ બધી જો અમે અહીં નીચે આમ ઘા ન કરતો, નીચે બધી ભેગી કરીએ છીએ. એ લઈ જવાની છે સુરત અને ફટાફટ હવે છે ને કરવા મળીએ આ કામ. પછી તમને મળી ગયા. હજી નાહવાનું બાકી છે. 3 દિવસથી નાહ્યો નથી. 3 દિવસથી 3 દિવસની પરમ દિવસે સાંજે નીકળો તો ને સુરત ત્યારે નાહ્યો તો. કાલ આખો દિવસ નથી નાહ્યો ને હજી અત્યારે નથી નાહ્યો. તો પછી નાહી લો અને બધું પેકિંગ ચાલુ કરું. કેમ કે 1.5 કલાક જ બાકી છે. એટલે તને કીધું જો આમ ખરે ને એ હા તો એ બધી નો પાડતો. જે અડીને ખરી જાય ને એ બધી પાડી લે. ઉપર હોય કાર નો કરતો પાછો કેરી. તેના બાકી જોરદાર કેરીઓ. એમનો ખાલી આમનો હલાવો હોય. નીચે લૂમ જવો એ આખી છે ને એ બતાવો. બતાવો.
આંબો હારો આવ્યો, બીજું કાંઈ પાણી કાંઈ ડૂબી જાય ને એમ એટલે આંબો છે. હે? જો ખરી અહીંયા ઉભો રહે. હા કર્યું એમાં ખરી. ભાઈ ફાઇનલી 4 વાગી ગયા છે અને 4:30નો ટાઈમ છે. અત્યારે ઘર બધું એકદમ ક્લિયર કરી દીધું છે, ગેપ બેપ બધું પૂરી દીધું છે અને મસ્ત કરી દીધું છે. ટપા ખરખી કરી નાખી છે, બધું કરી લીધું છે. કેરી બધી કાઢી લીધી છે. એક કેરી અત્યારે ખાવા લીધી છે અને અડધી કલાકની વાર છે. લોક મારી દઈને હવે નીકળી કાકાના ઘરે, પછી અમને અડધો કલાક પછી જાય સ્ટેશન ઉપર. હવે ફૂલ ઘણા આવી ગયા છે.